માણાવદર અનસુયા ગૌધામમાં સૌથી વધારે લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું। માણાવદર અનસુયા ગૌધામ અને અનસુયા અન્ન ક્ષેત્ર સ્થાપક હિતેન શેઠ, મેઘના શેઠ, વિજય શેઠ તથા હરેશ શેઠ પરિવારે ગાયોની સેવા અને ગીર ગાયોના સંવર્ધન ઉછેર માટે 40 વીઘા જમીનમાં સુંદર ગૌધામ ઊભું કરી સેવા યજ્ઞ આરંભ્યો છે। આ ગૌધામને 3 વર્ષ પૂર્ણ થતા હોય વળી આ દિવસે હિતેન શેઠની વર્ષગાંઠ પણ હોવાથી બંનેના સમન્વય રૂપે અનસુયા ગૌધામમાં લોક સાહિત્ય કાર્યક્રમ તથા અનસુયા ગૌધામના સનિષ્ઠ કર્મચારીઓ તેમજ સમાજ માટે જેમણે યોગદાન આપ્યું છે તેવા સમાજ શ્રેષ્ઠીઓનું શીલ, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને માણવા માટે મુંબઈ, અમદાવાદ, ભાવનગર, અનસુયા ગૌધામમાં સન્માન સમારોહમાં રાજકોટ અને હોંગકોંગ વગેરે શહેરમાંથી લોકો ગૌ મહિમા સાંભળવા તેમજ હિતેન શેઠને અભિનંદન આપવા આવ્યા હતા। આ કાર્યક્રમમાં જુદા જુદા સંપ્રદાયના સાધુ સંતો તેમજ ગૌશાળાઓ ચલાવતા અન્ય ક્ષેત્રના ગૌ પ્રેમીઓની નોંધપાત્ર હાજરી હતી। શેઠ પરિવાર દ્વારા મહેમાનોનું સન્માન કરાયું હતું। આ તકે રાજકીય, સામાજિક અને વેપારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ગાયોની મહત્વનું ઉદ્બોધન કર્યું હતું। રાત્રે ગૌ મહિમા ગાયન લોક સાહિત્યનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલાકારો અનવર મીર, દાદભા પરમાર, જસુબેન આહિરે ગાય માતાના ગુણગાન તથા લોક સાહિત્ય પીરસ્યું હતું। નમસ્કાર, મારું નામ વિજય શેઠ। હું અહીંયા અનસુયા ગૌધામ માણાવદરથી વાત કરી રહ્યો છું। મારે જણાવવાનું કે માણાવદરમાં અમારી ગૌશાળામાં અમે અમારા જે સન્નિષ્ઠ જે કર્મચારીઓ છે એને સન્માનમાં માટેનો એક નાનો પ્રોગ્રામ કરેલો, કારણ કે જે અમારી ગૌશાળા છે એ અમારા કર્મચારીઓની મહેનતથી જ ચાલે છે એવું અમે સંપૂર્ણપણે માનીએ છીએ। કારણ કે નથી હું અહીંયા માણાવદરમાં રહી શકતો પૂર્ણ ટાઈમ, કે નથી મારો નાનો ભાઈ હિતેન કે જે મુંબઈ રહે છે એ રહી શકતો, તો આ જે અમારા કર્મચારીઓ જે સતત મહેનત કરી ને આટલી સરસ રીતે ગૌશાળાની સંભાળ રાખે છે, તો અમે એ લોકોને બધાને સન્માન્યા આ પ્રોગ્રામ દ્વારા। એ ઉપરાંત કે જે અમારા શુભચિંતકો છે કે જેણે અમને સહકાર, સલાહ ને બીજું જ્યાં જ્યાં અમને જોઈતી હતી એવી અમને બધી એડવાઇઝો આપી છે, એવા સમાજ શ્રેષ્ઠીઓ માણાવદરના કે જે અમારા, અમે એને કહી શકીએ કે અમારા આત્મજનો કે અમારા હિતચિંતકો, એને પણ અમે આ પ્રોગ્રામમાં સન્માનિત કર્યા। ને એ ઉપરાંત એક ત્રીજો પ્રસંગ એ હતો કે જે મારા નાના ભાઈ હિતેનભાઈ કે જે મુખ્ય સ્થાપક છે આ ગૌશાળાના, એનો આ 52મો જન્મદિવસ હતો, તો એ પણ અમે બધો સાથે એની ઉજવણી કરી। તો આ ત્રણેય વસ્તુનો એક શુભ અમે કર્યો ને એની અંદર બીજા પણ જે નેતા, સાધુ સંતો, બધા અમારા પ્રોફેસરો, બધા ઘણા બધા લોકોએ એટલા ઉત્સાહથી એની અંદર આવી ને અમને લોકોને પ્રોત્સાહિત કર્યા ને હિતેનભાઈને આશીર્વાદ આપ્યા, એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે ને એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર છે। નમસ્તે।